યુક્રેન પર રશિયાના હુમલાના 78 દિવસ। યુક્રેન પર દરરોજ વરસી રહ્યા છે બોમ્બ। રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાઈ વિક્ટરી પરેડ। વિક્ટરી પરેડમાં દુનિયા સામે પુતિને કર્યું શક્તિ પ્રદર્શન। બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજયનો દિવસ। જર્મની પર વિજયની યાદમાં વિક્ટરી ડેની ઉજવણી। વિક્ટરી પરેડમાં રાષ્ટ્રપ્રમુખ પુતિનનું સંબોધન। પુતિને રશિયન સેનાની કરી ભારોભાર પ્રશંસા। પોતાના દેશની રક્ષા માટે લડી રહી છે રશિયન સેના। નાટો અને યુક્રેનને મદદ કરતા દેશોને પુતિનની ધમકી। યુક્રેન સામેના યુદ્ધના આટલા દિવસો બાદ હવે શું? યુક્રેન પર રશિયાએ હુમલો કર્યાને 78 દિવસ વીતી ગયા, પણ યુદ્ધ હજી પણ પૂરું થાય એવા કોઈ એંધાણ નથી અને મોસ્કોમાં વિક્ટરી ડે પરેડ યોજવામાં આવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સામે રશિયાનો વિજય થયો ત્યારથી રશિયામાં આ પરેડ યોજવામાં આવે છે। વિક્ટરી ડેની પરેડમાં રશિયાએ શક્તિ પ્રદર્શન કર્યું, સાથે જ રાષ્ટ્રપ્રમુખ પુતિને સંબોધનમાં દુનિયાને સંદેશો આપ્યો કે રશિયા શું વિચારે છે। За Россию! За победу! Ура! Ура! રશિયાના પાટનગર મોસ્કોમાં યોજાયેલી વિક્ટરી પરેડમાં રશિયાએ દુનિયા સામે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું। પોતાના આધુનિક અને વિનાશક હથિયારોથી દુનિયાને પોતાની તાકાત તો બતાવી જ, સાથે જ યુક્રેન સાથે 2.5 મહિનાથી ચાલી રહેલ યુદ્ધ અંગે પોતાનું વલણ પણ સ્પષ્ટ કર્યું। યુદ્ધની સ્થિતિ વચ્ચે યોજાયેલી વિક્ટરી પરેડને વિશેષ રીતે જોવામાં આવી રહી છે। સાથે જ આ રીતે શક્તિ પ્રદર્શન કરી રશિયાએ દુનિયાને મનોવૈજ્ઞાનિક રીતે પણ અંદેશો આપ્યો છે કે રશિયા હજી તૂટ્યું નથી કે તેની યુદ્ધ કરવાની ક્ષમતામાં કોઈ ઘટાડો આવ્યો નથી। રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને પોતાના સંબોધનમાં પોતાની સેનાની ભારે પ્રશંસા કરી, સાથે જ નાટો અને યુક્રેનની મદદ કરતા દેશોને ધમકી પણ આપી। રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 78 દિવસ થયા, ત્યારે રશિયાએ કરેલા ભીષણ હુમલામાં યુક્રેનના મોટા ભાગના શહેરો તબાહ થઈ ગયા છે। વિક્ટરી ડેની ઉજવણીમાં રાષ્ટ્રપતિ પુતિને 15 દેશોને સંદેશો મોકલ્યો, જેમાં યુક્રેન પણ સામેલ છે। રશિયાએ મેસેજમાં લખ્યું કે
બીજા વિશ્વયુદ્ધમાં 1945ની જેમ આ યુદ્ધમાં પણ અમારી જીત થશે. પુતિને યુક્રેનમાં યુદ્ધના મોરચે લડતી પોતાની સેનાના ભરપેટ વખાણ કર્યા. યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે રશિયાએ પોતાનો 77મો વિજય દિવસ મનાવ્યો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો ક્રિમિયા સહિત રશિયા પર હુમલાની તૈયારીમાં હતા, માટે યુક્રેન પર હુમલો કરવો જરૂરી થઈ ગયું હતું. વધુમાં તેમણે કહ્યું કે નાટો રશિયા પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું, માટે યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો. વિક્ટરી ડે પર આયોજિત પરેડમાં લોકોને સંબોધિત કરતા પુતિને કહ્યું કે નાટો અમારી સરહદ પર ખતરો પેદા કરવા ઈચ્છતું હતું. રશિયન સેના યુક્રેનમાં પોતાની માતૃભૂમિની રક્ષા કરી રહ્યું છે. રશિયન સેનાએ પશ્ચિમી દેશોની નીતિઓ સામે યોગ્ય સમયે અને આવશ્યક જવાબી કાર્યવાહી કરી છે. યુક્રેનના લોકોએ રશિયાને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. દોનબાસ, ખાર્કિવ અને મારિયુપોલ યુક્રેનના શહેરોના નામ સાથે પુતિને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પુતિને યુક્રેન સામે કરેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવતા નાટો દેશોને ધમકાવ્યા. વિજય દિવસની ઉજવણી પર પુતિને કહ્યું કે અમારે યુક્રેન સામે મિલિટરી એક્શન કરવું જ પડે એવી સ્થિતિ નિર્માણ પામી હતી. માત્ર આ જ યોગ્ય હતું. યુક્રેન સામેની કાર્યવાહીનો નિર્ણય સાર્વભૌમ, મજબૂત અને સ્વતંત્ર દેશ રશિયાએ લીધો છે. વિક્ટરી ડેની ઉજવણીના ઇતિહાસની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધમાં રશિયાએ જર્મની સામે વિજય મેળવ્યો હતો, જેના ભાગરૂપે આ વિજય દિવસ મનાવવામાં આવે છે. 9 મેની મધ્યરાત્રિએ યુરોપ અને આફ્રિકાના ઉત્તરી ભાગોમાં બીજા વિશ્વયુદ્ધના આધિકારિક રીતે સમાપ્તિની ઘોષણા કરવામાં આવી. વર્ષ 1945 થી રશિયા દર વર્ષે નાઝી જર્મની પર જીતની ખુશીમાં પોતાનો વાર્ષિક દિવસ એટલે કે વિક્ટરી ડે ઉજવે છે. રશિયાએ પ્રથમ વખત વિક્ટરી ડે પરેડ 24 જૂન 1945ના દિવસે આયોજિત કરી હતી. યુદ્ધ કરી રહેલા રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને કહ્યું કે યુક્રેને પરમાણુ હથિયારની ચર્ચા શરૂ કરી હતી. અમારી એ ફરજ છે કે દરેક વસ્તુ કરવી જેનાથી દુનિયામાં ફરી યુદ્ધ ન થાય. પુતિને યુક્રેન સાથેના યુદ્ધની તુલના સોવિયત સંઘના બીજા વિશ્વયુદ્ધ સાથે કરી. પુતિને કહ્યું કે રશિયન સેના યુક્રેનમાં પોતાની માતૃભૂમિની રક્ષા કરી રહી છે. રશિયા યુક્રેનમાં સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ખતરાનો સામનો કરી રહ્યું છે. પુતિને શપથ લીધા કે રશિયા હિટલરની જેમ યુક્રેનને યુદ્ધમાં સંપૂર્ણ રીતે પરાસ્ત કરશે. મોસ્કોમાં યોજાયેલી વિક્ટરી ડે પરેડમાં રશિયાએ પોતાની શક્તિનું પ્રદર્શન કરતા વિનાશક હથિયાર સાથે પરેડ કરી. હથિયારનું આ શક્તિ પ્રદર્શન રશિયાએ દુનિયાને પોતાની તાકાતનો અનુભવ કરાવવા માટે કર્યો છે. આમ તો રશિયા દર વર્ષે વિક્ટરી ડે પરેડ યોજે છે, પણ આ વખતે યુક્રેન સામેના યુદ્ધને લઈને આ પરેડનું વિશેષ મહત્વ છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 2 મહિના પૂરા કરી 3જા મહિનામાં પ્રવેશ્યું છે. પશ્ચિમી દેશોના હથિયારના દમ પર યુક્રેનની સેના રશિયાને આકરો જવાબ આપી રહી છે. બીજી તરફ યુદ્ધમાં ભારે નુકસાન બાદ પણ પુતિન હાર માનવા તૈયાર નથી. રશિયાનો ઈરાદો યુક્રેનના સમગ્ર પૂર્વ પ્રદેશ પર કબજો જમાવવાનો છે. યુક્રેન પર રશિયાએ હુમલો કર્યાના 78 દિવસ થયા છે, ત્યારે રશિયામાં પણ કેટલાક લોકો આ કાર્યવાહીને યોગ્ય નથી માની રહ્યા. રશિયામાં પણ પુતિન સામે વિરોધ છે. ત્યારે આ પરિસ્થિતિમાં પુતિને પોતાના દેશવાસીઓની પ્રશંસા કરી. પુતિને યુક્રેન સામેના યુદ્ધમાં માનસિક રીતે હારી ચૂકેલ રશિયન જનતામાં દેશભક્તિની ભાવના ભરવાનો પ્રયત્ન કર્યો. ગત વર્ષે આયોજિત પરેડ કરતા આ વખતે રશિયાની પરેડમાં ટેન્ક અને ફાઇટર જેટની સંખ્યા વધારે જોવા મળી.
પરેડમાં રશિયાના સુખોઈ 25 વિમાને આકાશમાં રશિયન ઝંડો લહેરાવ્યો. પરેડમાં તમામ વિમાન માત્ર 180 થી 550 મીટરની ઊંચાઈએ ઉડાન ભરતા જોવા મળ્યા. સાથે જ રશિયન ટેન્કની ઘાતક ટુકડી પણ પરેડમાં નજરે પડી. રશિયન પરેડમાં આ વખતે દુનિયાભરમાં જેની ચર્ચા છે એ T-34 ટેન્કના નેતૃત્વમાં આ પરેડ યોજાઈ. આ ઉપરાંત રશિયાની 5મી જનરેશનના ફાઇટર જેટ સુખોઈ 57 અને Tu-95 MS મિસાઇલ, બોમ્બર અને હવામાં ઈંધણ ભરતા વિમાને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. પુતિનની ચેનલ માનવામાં આવતી એક રશિયન ચેનલે વિક્ટરી ડેની ઉજવણી પહેલા જ ધમકી આપી છે કે ન્યુક્લિયર એટેક કરીને બ્રિટનને સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવશે. ચેનલના એન્કરે ગ્રાફિકની મદદથી બતાવ્યું કે રશિયાની સરમત મિસાઇલ અને તેનું પોસાઇડન ન્યુક્લિયર ડ્રોન બ્રિટનને દુનિયાના નકશામાંથી ભૂંસવા માટે પૂરતું છે. રશિયા કેવી રીતે બ્રિટનને ડૂબાડી દેવાનો દાવો કરે છે, કેવી રીતે બ્રિટન પર ન્યુક્લિયર ડ્રોન પોસાઇડનથી હુમલો કરવાની યોજના છે, તેના પર નજર કરીએ તો રશિયન સ્ટેટ ટીવીએ પોતાના પ્રાઇમ ટાઈમ શોમાં યુક્રેનનું સમર્થન કરવા બદલ બ્રિટન ઉપર ન્યુક્લિયર હુમલાની ધમકી આપી. ટીવી પર બતાવવામાં આવ્યું કે રશિયન અંડરવોટર ડ્રોન પોસાઇડન દરિયામાં પરમાણુ વિસ્ફોટ કરશે, જેનાથી પાણીની એક વિશાળ લહેર પેદા થશે જેની ઊંચાઈ 1600 મીટરની હશે અને તેમાં બ્રિટન અને તેની આજુબાજુના ટાપુઓ આ સુનામીની ભયાનક લહેરમાં ડૂબી જશે. પોસાઇડન હુમલાથી માત્ર દરિયામાં ઊંચી લહેરો નહીં ઉઠે, પણ ભયાનક રેડિયેશન પણ પેદા થશે જે બ્રિટનને રેડિયો એક્ટિવ રણમાં બદલી નાખશે. અમેરિકા સહિત દુનિયાના કોઈ પણ દેશ પાસે હાલ પોસાઇડન જેવી ટેકનોલોજી ધરાવતું હથિયાર નથી. પોસાઇડન એ ડ્રોન અને ટોર્પિડોનું મિશ્રણ છે જે દુનિયાની કોઈ પણ ડિફેન્સ સિસ્ટમને ભેદી શકે છે. પોસાઇડન એક મોટું ન્યુક્લિયર પાવર્ડ ન્યુક્લિયર વેપનથી સંપન્ન ઓટોનોમસ એટલે કે સ્વયં સંચાલિત ટોર્પિડો છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને 78 દિવસ થઈ ગયા. યુક્રેનના અનેક શહેરો તબાહ થયા. ડ્રોન, મિસાઇલ અને ફાઇટર જેટથી રશિયા યુક્રેન પર બોમ્બનો વરસાદ કરી રહ્યું છે. બીજી તરફ યુક્રેન યુરોપ અને અમેરિકાની મદદથી રશિયાને યુદ્ધમાં જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે. રશિયાને કલ્પના પણ નહોતી કે યુદ્ધ આટલું લાંબુ ખેંચાશે. પુતિન પીછેહટ કરવા તૈયાર નથી અને ઝેલેન્સ્કી ઝૂકવા તૈયાર નથી. વિક્ટરી ડેની પરેડમાં પુતિને માત્ર યુક્રેન જ નહીં પણ તેને મદદ કરતા દેશોને ખુલ્લી ધમકી આપી છે અને બીજી તરફ નાટો દેશોને પણ ધમકી આપી છે. ત્યારે હવે આ યુદ્ધ આગામી દિવસોમાં કઈ બાજુ જાય છે? શું પુતિન પોતાના શબ્દો પર ખરા ઉતરશે? શું રશિયા યુક્રેનને મદદ કરનાર દેશો પર પણ હુમલો કરશે? શું પુતિનનો આ પ્લાન વિશ્વયુદ્ધ તરફ દુનિયાને દોરી જશે? સવાલો ઘણા બધા છે જેના જવાબો પર દુનિયાની નજર ટકેલી છે, પણ જવાબ સમયના ગર્ભમાં છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.